નમસ્કાર મિત્રો, હું આપણો રાઠોડ મનસુખભાઈ જોકે આજરોજ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બળદુઈ ગામના ભરતભાઈ કોળીએ માતાજીના ભોવા વિશે કર્યો મનસુખભાઈ રાઠોડને ફોન. જો જોરદાર ઓડિયો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો, જેટલું બને તેટલા વિડીયોને શેર કરો અને કમેન્ટમાં તમારું વિચાર જણાવો. જય હિન્દ, જય ભારત, જય ભીમ, ન ભૂતાય. હાલો હાલો. મનસુખભાઈ, હાજી. ફરી જો 2 મિનિટ વાત કરીએ. કોણ બોલો? ભરત બોલું. ભરત? બળદુઈથી. બળદુઈ ભરતભાઈ કોળી. બોલો ને ભરતભાઈ. હવે કહું છું ઓલા એક આ વિડીયોમાં આમ કઈ શબ્દમાં હું ફોડે નો એક આપણે આ ઓલું કાકા ઓલો ખારી ખાવડના રાજા એ કાકા ભુવાની વાત તમે કરી હે ને? હા હા. એટલે એમાં કઈ વિચારી નો હોય કે ફોડી નો હોય ગયો, એમ સમજી નો હોય ગયો. મતલબ શેના માટે સમજવું છે કઈ ખબર હોય થાય. આપણે કાકા ઓલો ટોપ ફોડી. હે? ટોપ ફોડી ટોપ. હાલો. હા. હવે ટોપ ફોડીને ઓલો પાણીનો ફુવારો જ ન થયો. હા. એમાં નું સમજાણું એમ મેરડીમાં ને કાકા ઓલું મેરડીમાં ની વાત કરો છો ને ત્યારે ફાંસી ચડાવીને ઓલી ટોપ ફોડી. એલા ઈ બધા વખાણ હોય ત્યાં ક્યાં એવું કઈ થયેલું હોય યાર, તમે બહુ કરી. પણ તે આ એટલે ઓમ હંતુ જો હું સમજી ગયો ઈ ન્યા કણે ઘૂસવાનો હતો. હા એટલે ઈ બધી માણસ હવે તમે આખી વાત સમજતા. અમુક વસ્તુ જે વખાણ કરવાના હોય હા એમાં તમારા બાપ દાદી ને બધાને વખાણ કર્યા ભાઈ તમે તો તમને કહું દાન દીધા, પણ અમારે ઘરે ખાવા ખીચડી જ નહોતી, ક્યાં જ દીધા હોય. ના ઈ તો બરોબર. એટલે ન્યા કણે ઓમ હું ગોતવાતો તો ન્યા કણે ભાઈ આમ જો ઈ માયલું કાંઈ છે ને એટલું જ હું સમજુ છું ભાઈ માતાજી કોઈને કાંઈ કરી દે નહીં, એટલું સમજુ છું. સમજ્યા સાહેબ જે વાત છે ને, જે દેવગતિમાં દેવના વખાણ કરવાના, કેમ કે ઈ બધી ઉપજાવી કાઢેલી વાત છે. કેવી? ના ના ઈ તો બરોબર છે. હવે ઈ દિલ્હીના બાદ છે ત્યાં તોપ માંડી હોય તોપ બાંધી જાય, પણ ઈ બધી વસ્તુ માણસોને ધર્મ થકી ઝાલી રાખવા માટે. હા બરોબર. તો આમ એવું દરેક ઈ થયેલું તો નહીં ને એવું ગણવાનું છે ને. ઈ કવિ લોકો એની વાર્તાઓ કર્યું. જીતરો ભાગતો હતો, બેકડીમાં હતાણો હતો. જીતરો ભાગો બેકડીમાં હતા ઈ કેમ થાય? ના ના ઈ તો બરોબર. એટલે મતલબ આ સમજાવવા માટે બધા ઉદાહરણો દેવાના. કીડી બિચારી કીડી લઈને કીડીના લગન ત્યાં લેવાય. હવે સવારામ બાપાનું ભજન છે, કીડીના લગન કઈ લેવાય? હા ઈ તો બરોબર. ઈ તો નો જ લેવાય ને. મકોડાને મોકલ્યો માળવે. હા આમાં કેમ થાય? હાલો હાલો ને કઈ કીડીબાઈ ની જાનમાં. કીડીબાઈ ની જાન જોડવામાં આપણે શું છે? ના ના ઈ તો આપણે કાંઈ નહીં. અને ઈ કદાચ એમાં આપણે સમજીએ નહીં ને કદાચ હાલો એની રીતે થતું હોય એમાં આપણે સમજીએ નહીં. ઈ સંતોએ ઉદાહરણો આપ્યા છે. ના ના ઈ તો બરોબર છે. સંતોએ સમજાવવા માટે ઉદાહરણો આપ્યા છે. ઉદાહરણ એના માટે કોઈ પણ માણસને હવે જેવો માણસ હોય ને સમજાવવાનું ઉદાહરણ તમે મને કીધું મારે તમને દેવની ભાષામાં જ સમજાવવા પડે. આમાં મારે હું તમને બીજી વાતો કરું પાકિસ્તાનની, ઈ તમને ક્યાંથી મગજમાં બે? એમ તમે જે ફોન કર્યો છે દેવગતિ માટે ફોન કર્યો છે. હવે ઈ ખારી કાવડીનો રાજા હતો, મેલડીમાં સાપ ના ગયા, પછી પાવો વગાડ્યો, તોપના ગોળામાંથી પાણી થયું, જગમાલને છોડી મૂક્યો. ઈ આખી મેટર જે છે ઈ સમજાવવા માટેની છે. કેમ કે ઈ ઓલેને ભૂએ ને બધાને બોકડે ને ઘેટે ને અંદર પૂરવા. પણ એટલે એમાં સાહેબ એવું હતું કે આમ જો કે ઈ વસ્તુ છે ને, અને આમ પાછું ન્યા કણે સમજવામાં તમે એમ સમજાવ્યા કે ભાઈ કે જો ન્યા ઈ પાણીનો ફુવારો થયો એટલે ઈ શબ્દનો ફોડી નતો. પાણીનો ફુવારો થયો એટલે ઈ ધર્મ થકી તમારા વખાણ કર્યા. હા સમજાય. તમે મને માતાજીને માંડવા બોલાવો, ન્યા એમ કહો કે આ બધા ગાંડી પાસી ના છે, બુદ્ધિ વગર ના, તો ઈ માંડવો થાય? નો થાય. ત્યાં શું કેવું પડે? હે બાપ, કદાચ મારી મેલડી હોય અને મારી હોળને હતરની વાત કરે તો બાપ આજ મારી મેલડી કદાચ સમજો. તમારે ત્યાં બળદુઈમાં અમારી નાચ કેટલાય ધૂણે છે, માતાજીના માંડવા કરે છે. તમારે કોળી સમાજે ક્યાં અમારી સમાજના હારે ધૂણવા બેહાડે? એક દાખલો દિવાલો ક્યાંય તમારી સમાજે અમારી નાચના હારે બેહાડ્યા નહીં. તો મેલડીઓ તો અમારી નાચના ત્યાં બળદુઈમાં બધા ધૂણ જ છે. હા ઈ તો બરોબર. અમારી નાચના જાજા ભૂવા બળદુઈમાં ના ના છે. હમણાં જે માતાજીને માંડવો કર્યો મેં સાંભળ્યું. હા ઈ હતો હમણાં. હે? હા હતો ને. આકાશ તોડી નાખું, ઉભા પાટલા ફાડી નાખ્યા એટલે ધૂણ્યા. તો તમે તો એની હારે જમતા નથી. તો ઈ દેવ કોળી સમાજની, હુંવાળિયા કોળીની દેવ ને, દેવી પૂજકની દેવ ને તોફું ફાડી નાખીને આકાશ તોડી નાખ્યું, તોય આવડા દલિતોની ત્યાં દાઢી કરી દેતા નથી.
ના ના એ તો બરોબર. તમારા ગામમાં દલિતોને દાઢી કરે છે? હવે એ કાંઈ આપણને ખબર નથી હો સાહેબ. નથી કરતા. હા બરોબર. તમારા ગામમાં સોરામાં દલિતોને જવા દ્યો છે? નહીં સાહેબ એમ આપણે એ ગામ એમ પછી એવડો વિષય આપણને પણ તમે નહીં. જાહેરમાં મને જો જાહેરમાં જવા દ્યો છો એ તો તમે ઓમ તો ખબર જ છે યાર, તમે કેમ એમ વાત કરો? એટલે ભલે ઈ એટલે એમ આપણને પાકી ખબર ન હોય જવા દે તો એમાં આપણે ઊંડું ઈ એમાં નહીં ઉતરવાનું એમ સમજી ગયા તમે? તો તમે તમારી સમાજમાં ક્યાંય દલિતો હારે જમવા બેઠા? એટલે જમવા તો આમ તમે જો બીજા આમ લગ્ન પ્રસંગમાં કાંઈ એમ નહીં બેઠેલા. અમારા ઘરે બે તમે દલિતના ઘરે જમવા ગયા? નહીં નહીં શું કામ? એ તો આ તો એમના રાખતા હોય એટલે. ઈ તો વાત છે દાદા. હવે આવડા થૂણ તો ભલે પાટલા ફાડી નાખો તો ભલે. હવે એના ગામની અંદર ઈ અપરસેટ નથી કાઢી શકા. તમારા ગામની અંદર હારે બેહતા નથી. ઈ મેલડીયું થૂણ નથી કાંઈ એમાં બળતું નો ઉધાર નથી. ના ના એ તો બરોબર. અમે તો એનો ઉધાર છે. ઉભા રહ્યો, હું તમારા ગામમાં નીકળું ને તમારા ઘરે હમણાં તો તમારું ઘરનું પાણી ન પીવું લ્યો, તમારે શું કેવું છે? કેમ કે અમારે તો હારા માણેની જરૂર છે, જ્યાં ભેદભાવ ન હોય, જ્યાં તમને કહું જ્યાં જેના ઘરે ચોખાઈ હોય, જેના વિચાર ઊંચા હોય એના ઘરે અમે ખાઈ પી. બાકી મનસુખ ગોવિંદ તમારા ઘરે પગ ન મોકલ્યો, એ કેટલી કઠણ વાત છે. એટલે મારું તમને કેમ લાગે સાહેબ હું ભેદભાવ વાળો માણસ કે કેવો હોય? એમાં એવું છે આમ અંદાજે કોણ તમારે તો આ દુનિયા સારવાની છે એટલે તમને આ સવાલ કરું છું, નકર આ પૂછવાનું ન હોય. તમે નથી રાખતા ઈ મારે સાંભળો. તમે અત્યારે જે તમારી વાણી થકી, હા. તમારા વિચાર થકી, તમારા મનની અંદર એવું ભેદભાવ નથી. ના ના એ તમારું તમારા શબ્દ થકી હો. એટલે એ ઓમ ટૂંકમાં મારે પૂરતું હોય છે કે મારે ઘરે કે વાડીએ ગમે ને આવે એટલે આપણે કે ભાઈ એ તમને સાથ દીધો એ કઈ બી આમ ફલાણું કરવું ઢીકડું કરવું દેતો નાખીને લેવું એ કાંઈ લપસપ નહીં. હારો હાર હંતું ગમે એ હોય દાંત કે દાંત કઈ જોવા નહીં એ ઉઠકીને હારો હારી હવનું અમારું કરે એ રીતે જ કરવાનું એમ. આખી વાત અમે તો જેમ સેટા રાખે ને એમ જ અમારામાં જ્ઞાન આવે. અમે તો કઈ આવડે મારો આ ધૂણ છે ને એના ઠાઠા ભાંગી નાખો ત્યાં દેવીઓને ખબર પડશે કે દેવીઓ હાલે છે કાવડા. ના ના એ તો બરોબર. તમારે 100 વાર પ્લોટ થાય કઈ ભુવન લઈને કોઈ ગયા હાલો તાલુકા પંચાયતમાં મઢ માતાજીને દાણા નાખવા? નહીં નહીં. પણ આ આંબેડકરવાદી જેટલા કાર્યકરો છે ને એ બુદ્ધિ વગર ના છે કે આમાં ભુવન પ્રોત્સાહન દે છે. અમે તો ચોખ્ખું જ કઈ માતાજીને પૂછી લીધું છે ના ના એ તો બરોબર. દેવીએ કામ કર્યું નથી કર્યું તો હવે એમાંથી બહાર નીકળી જાય. નકર હજી તું માતાજી મારે અહીંયા ખોટી અમારી પધર એણમાં તમારે બધાને ઉપયોગ કરવા છે એમાં અમે નથી. ના ના એ તો બરોબર. એ કોઈ માતાજીના માંડવા કરવા, તમારા માતાજીના ભુવેની વાહ રૂપિયા બગાડવા, આખી રાત ખમકારા કરવા, બધેની માણવી પછી તમારે 100 વાર પ્લોટ જો તે કાર્યકરોને પકડવા. તો પછી તમારી પાસે દેવ છે તમે જ કયો ને માતાજીને આરતા કરીને કે 100 વાર પ્લોટ ના ગામમાં હડસેટ કાઢ નાખે, સુવાસૂદ નો ભેદભાવ કાઢ નાખે. ના ના એ તો બરોબર. એટલે અમે એવા માણસો ડુગલા માણસો અરે બેવા જ રાજી નથી. એની અરે ખોટો ડિબેટ કરવા કે વાતો કરવા અમારા લાયક વાત નથી. ના ના એ તો બરોબર. બીજા તમે અમારી પાસે એ વાત છે કે તમારા ગામની અંદર તમને કોઈ માને છે? ના ના એ તો બરોબર. તમારા ગામમાં તમે કેટલા ભુવન ઓળખો છો? ભુવાને ઘણા ને ઓળખી છે. ઈ કોઈ અમારી નાતના ભુવન તમે ક્યાં ભેગા કોઈ તમારા ગામને કોઈ કીધું કે હાલો ભાઈ અમારે દેવનું હુતું કરવું છે તમે જરી ખમકારો નાખો? નહીં. હા તો અભડા જતા હોય ને. તો ઈ તો વાત છે. આ બધા ઘરે ઘરે થોડા ભાઈઓ ને લીડા કઢવે. ના ના એ તો બરોબર. આયુ સિવાય ક્યાંય હાલતું નથી. અમારી નાઈટમાં કોઈ બરકા નહીં કે અહીંયા હાલો ભાઈ તમે બે ફલાણા ગામના ભરધુઈના ભુવા છો તો આવો અહીંયા. હા. ગુણવા વાળા છે ને એની છેલ્લે બે ઇજ્જત થાય. હા બરોબર. એટલે એ આ તો ધૂણવાનું રહ્યું એ તમારું શું માનવું છે? ગાંઠ પણ છે. આમ માતાજી આમ કઈ આવતા હશે ઉખરાટા બુખરાટા એવું કઈ જરાય થતું હોય છે એમ? એટલે માતાજી એમાં ઈ ખોળી એમાં તો બધી નામ નો આવે. એટલે ભલે અમુક જગ્યાએ અમુક ને કે એમ આવે. ના ભાઈ માતાજી કોઈના પૈણમાં આવે નહીં. માતાજી પૈણમાં આવે તો ઈ શરીર ફાટી જાય. હા બરોબર. આ પંખા લાઈટ આલી વીજળી છે શક્તિ છે અડો એટલે પાડી જ દે. હા એ તો પાડી જ દે. ઈ કાંઈ બચવા ન દે. હવે મેલડી જેવી દેવ તમારા પૈણમાં આવે ને તોય તમે ખમકારા કરો અને તમારા પાટલા ફાટી ગયા હોય એ ઓલી બાયુ દાંત કાઢે ને તમને ખબર ન હોય ઈ ધૂણતો હોય એટલે ઈ કેટલી બધી તો દેવને પાટલું ફાટી ગયું છે ઈ ખબર નથી. હા એ પાકું તમારું. આ એવા દરેક દાખલા સાંભળેલા આપણે. મને ખબર છે હું આવડતો હતો. ના ના એ તો બરોબર. આ હેઠે સડી ન પહેરી હોય હા અને ધૂળમાં પાટલું ફાટી જાય. હા એ તો તમે કહો આપણે વાત હુરાતનમાં ખબર ન પડે પછી બીજે ઓલી બાયુ બધી આમ પડખા ફરી જાય ને ખબર પડે કે આ એટલે કઈક નવીન થયું. ના ના એ તો બરોબર.
હા અમે મેં પોતે દાખલા વગેરે અને ઓલા અમારી જેવા મજાક વાળા હોય ને દાખલાની અંદર પબ્લિક થાય છે ને ઈ આવડા ભુવા ગાંડાયું કરે એટલે સોવા જાય છે. હું ઓલા જેમ ભવાઈ મંડળ ની અંદર કેમ મનોરંજન થાય, હા માણસનો માઇન્ડ ફ્રેશ થાય ને ઇતિહાસ જાણવા મળે, ના ના એ તો એમ બરોબર. માતાજીના માંડવાની અંદર આવડા ગાંડાયું કરે હમ એટલે ઓલા વિડિયા ઉતારે ને પછી ઇન્સ્ટા રીલ મૂકે ને ખા મારી હા પછી ઓલા અંદર કોમેન્ટ મારે ગાંડી ફાંસી ના છે. ના ના એ તો બરોબર. તમે ભુવા જે ધૂળતે હમણાં જો આજના જ ભુવાએ બગદાણા ની અંદર છોકરીને પિતૃનું નડતર કરવા ગયા હતા, બગદાણા ફરિયાદ થઈ છે આજના છાપામાં. હં, હા, છોકરીને 7 મહિનાનો ગાભ રાખી દીધો. હા બરોબર. આજનો વિડીયો મેં મૂક્યો છે. હમ હવે ઈ ભુવો ધૂણતો જાય ને બાયું છોકરા જણતો જાય. હવે ઈ હા. દેવ કેવી ગણવી મન કયો હાલો. ના ના એ તો બરોબર. ઈ કેવું એને પિતૃ કાઢ્યું, પિતૃ હા. કાઢ્યું કોને પિતૃ રાખી દીધું પેટમાં. ના ના એ તો બરોબર છે. આ બધું આવું છે લોલમ લોલ આજના છાપામાં છે ભાઈ. હા એ તો બરોબર. એટલે તમારે શેની મૂંઝવણ હતી તમે ફોન કર્યો? બસ હું આ આમ મને આમ મોજ આવી ગઈ કીધું આજે ફોન આપણો લાગે તો 2 મિનિટ વાત કરી. બાકી આપણને મૂંઝવણ કાંઈ નથી ને મેં તમારો તળાજા રામાપીરનો ભગત નાતીન વિડીયો જોવાનો ચાલુ કર્યો છે. એ આપણો છોકરીયું બારાનો કાંક હતો તમારો, શેનો? તળાજાનો હતો. રામાપીરનો ભગત છે ને બીજા કોળે ત્યાં રહેતો હતો હા અને કાંક એક છોકરીને કાંક 2 મહિના 3 મહિના કેમ કાંક રહી ગયું હતું ને પછી એના ફટા લઈ હતું ખુલાસો કરી અને તમને ફોન કરીને બહાર લઈ આવ્યા. હા એવા તો મેં કેટલા પડદા પાડ્યા. અમે તો ભાઈ નાઈટી મેં તમારો વિડીયો જોવાનું ચાલુ કર્યું છે એટલે પણ આ કેટલા એમાં માતાજીના માંડવા થાય છે ને આ બધા ભુવા ખમકારા કરે. આકાશ બાંધું પાતાળ બાંધું બાપુ મેલડી આમ જો ફાડીને તોડીને વીખી નાખું. આ પાકિસ્તાનમાં બોર્ડરમાં ધબાધબી બોલે છે એકાદો ભુવો ત્યાં જાય. પછી હવે એક આ બીજો પ્રશ્ન છે મનસુખભાઈ, હા આપણે જે આ હનુમાનનો જન્મ થયો, હે હનુમાનનો જન્મ થયો હનુમાનનો, હા હવે એમાં ઓમ તો એમ કે છે કે આ કોઈ પણ પુરુષ ને કોઈ પણ સ્ત્રી કે શરીર સંબંધ બાંધ્યા જન્મ ન થાય, બરોબર છે? એ તો એટલી મને ખબર પડે છે. હા અને તો આ પછી અંજની ને પવન દેવ ઈ કે ભેગા થયા નથી તો એનું કેમ સમજવું? સાહેબ આ બધી વચનની વાત છે. બાકી બીજા બધા ધર્મની અંદર જે કહેવામાં આવ્યું ને કે ભાઈ કોઈ અંજલિ સાથે છોકરા થયા એ કોઈ દી નો થાય. પણ એટલે આ ઈ આ પછી અમુક વર્ષે આવા પછી ધર્મ થકી કે ભાઈ બાઈને ખીર ખવડાવી એટલે છોકરા થયા, હાવ ખોટી વાત છે. મતલબ ઓમ આપણે આ સમજી લો કે એક તો ગમે તે સ્ત્રી હોય માસિક ધર્મ આવ્યા વિના તો એને બાળક કાંઈ રહેવાનું નથી. હવે ઈ તમે ધર્મ થકી એને શું આપવા એને અપરસેટ માની. પણ ભારતની અંદર વિશ્વમાં કોઈ એવો રતન જન્મ નથી લીધો જેને સ્ત્રીના માસિક ધર્મમાં ન થતી અને બાળક થઈએ. એ તો બરોબર. એટલે મારું કહેવાનું એમ તો ઈ આવડું આ આપણે આમ તો ખોટું જ ગણવા કે આ પબ્લિક ને સમજાવવા દરથી આટલું એવું ગણવાનું છે ને અમુક. મારી વાત સાંભળો ભાઈ, ઉદાહરણ છે ને સારા માણસ જો મારી વાત સાંભળો કે તમે ભૂત ભુવાની વાતો કરો. મેં મારા ઘરેથી ઉદાહરણ પૂરું પાડ્યું. મારી છોકરીના લગ્ન શમશાનમાં કર્યા. હાલો હવે ઈ ઉદાહરણ અને ઇતિહાસનો જન્મ કોને દીધો? મેં. આખા ભારતમાં કોને છોકરી મહાણમાં પરણી છે એક દાખલો દ્યો. ના ના એ તો બરોબર. અત્યારે યુટ્યુબ ની અંદર શમશાનમાં પાયલ રાઠોડ લખો, શમશાનમાં લગ્ન એટલે મારી છોકરીના લગ્ન બતાવો. અંકિત રાઠોડ શમશાનમાં લગ્ન લખો એટલે મારા છોકરાના લગ્ન મહાણમાં થયા છે બતાવો. કે જેને ઇતિહાસ થી માણસ પેદા નથી થતો, માણસ થી ઇતિહાસ જન્મ લે. હનુમાનજીએ રામની સેવા કરી તો ઇતિહાસનો જન્મ આપી દીધો. રાવણ રામ ભગવાન છે ભાઈ જાઓ, ઇતિહાસનો જન્મ આપી દીધો. ઇતિહાસ માણસ થી જન્મ લે છે, ઇતિહાસ થી માણસ જન્મ લેતો નથી. એવો સારો માણસ જન્મ લે કે ઇતિહાસનો જન્મ આપી દે. સાહેબ આથી આપડા સવારનો પોર હોય તો કે છે ભાઈ કર્ણનો પોર છે, કેમ કે દાન દીધું એટલે કર્ણ કીધું. શું કીધું? કહા લંકાપતિ લે ગયા ને કહા કર્ણ ગયા કોઈ. હા, જસ જીવન મરણ અબજસ સણોસ જાના સોઈ, કહા લંકાપતિ લે ગયા ને કહા કર્ણ ગયા કોઈ. જસ જીવન મરણ અબજસ સણોસ જાના સોઈ, આખી જગત જોઈ છે તો કહા લંકાપતિ લે ગયા. લંકાના રાવણ આખી જિંદગી ભેગું જ કર્યું તો ત્યાં કઈ ઢેકલો ન થઈ ગયો. અને કર્ણ આખી જિંદગી તાર નથી દીધું, ત્યાં કણ કઈ ખાડો ન પડ્યો. જસ જીવન મરણ અબજસ સણોસ જાના સોઈ,
कहाँ लंकापति ले ગયા ને કहाँ કરણ ગયા ખોઈ. હમ. કરણ કાંઈ અહીંથી ખોઈ નથી ગયો ને રાવણ કાંઈ લઈ નથી ગયો. ના ના, એ તો બરોબર. અહીંયા છે સાહેબ. આ જસકીર્તિ જીવનની અંદર બહુ દુર્લભ છે. જેનું કોઈ જાણે નહીં તો સીધને અવતર્યો સડાળ. જેની માએ દીકરાનો જન્મ દીધો એ જેણોનું કોઈ જાણે નહીં, એને જન્મ દીધો ને આખી જગતમાં એ છોકરાની કોઈ કિંમત ન હોય, કોઈ ઓળખતું ન હોય, તો એ સડાળ જન્મો ગણાય. ના ના, એ તો બરોબર. જણ્યુંનું કોઈ જાણે નહીં તો સીધને અવતર્યો સડાળ. હમ. હા, એ સડાળ કહેવાય. એ તો બરોબર. એ તાનના ધનેરા મરે તોય કઈ કામ નહીં, જીવતાય કઈ કામ નહીં. હવે એક આપણે સાહેબ આપણે આ તમે કદાચ એવું કરી શકો કે ભાઈ આ સેવા કરાર છે એ આપણે સરકારશ્રીને અપીલ કરી હોય ને એ એક સેવા કરારનું રદ કરે તો એમાં ઘણો ફાયદો મને થાય એવું દેખાય છે. કેમ કોઈની બાઈ વહી ગઈ? વય નથી ગઈ, પણ હું આ તમારું જોઉં છું ને એટલે ત્યાં આમ દુઃખ આપણને થાય છે. એમાં તમે સમજી લો કેટલા રગડે છે અને એ રગડે એ છે પણ આ છોકરા ને બોકરા ને આપણને આપઘાત લાગવા મળે એવું, અને ઓમ કે રગડે એ જગ્યાએ હોય તો કોઈ વાંધો નથી, પણ આ ભૂંડાઈ ના રગડે છે ને ભાઈ. ઈ છે ને સેવા કરાર, જેનું જે બાઈ નિર્ણય શક્તિ ન હોય, જેના બુદ્ધિ નથી, ઈ ક્યાંક ફસાઈને કોકના આશ્રમમાં સેવા કરાર કરીને બાયડિયું બને. એને આ અમારા ઓલા ભાઈ કાલાવડનો ભરત રાઠોડ ભૂવો છે, એને 3-4 બાયું સેવા કરાર કરીને બાયડિયું બનાવ્યું. એમ નથી, એટલે ઓમ અમારી જેવા નાના માણસોનું કોઈ કાંઈ સાંભળે નહીં, સમજી લો. એટલે તમે પણ હું કોલેજને કહું છું કે ભાઈ આ સેવા કરારનો જે કાંઈ તમે ઠરાવ મૂકેલો છે એ રદ કરે તો એમાં મને સુધારો દે. રદ કરવાની જરૂર નથી. ઈ બાઈ ફરી જાય એટલે સેવા કરારને બદલે સીધો બળાત્કાર થાય. એમાં રદ કરવાની ક્યાં જરૂર છે? ફરે જે ફરે એમ હોય સાહેબ, ઈ તો સમજી ને. સાંભળી ગયો, ફરી જ જાય ને. સેવા કરાર કરાવ્યો ઈ તો લાલચ દઈને કરાવ્યો. હા, વાંધો કોઈને આખી જિંદગી ન પડે એવું માનો છો? સેવા કરાર કરીને સેવા કરવી હોય તો કરે તો એનો વાંધો નથી, પણ આ તો સેવા કરાર કરીને એને તો પતિ પત્ની તરીકે ભજાવવું છે ને, એમ ઈ તકલીફ ન્યા છે ને એની પડદાય રગડે, ઓલેની પડદાય રગડે. પણ ઈ એનો ભવાડો તો થવાનો જ છે ને. કરાર તો તમે સમજતા નથી. સેવા કરાર આ બધા કરાર છે ઈ કોઈ માન્ય નથી. હા, એ તો બરોબર. તમે મારી વાત સાંભળો કે અત્યારે જે કઈ બીજાની પત્ની છે ને બીજાની ભેગી વહી જાય મિત્ર કરાર કરે છે. હા, તો હું આની મિત્ર છું, બાયડી નથી. હા, પછી રાતે ઈ શરીર સંબંધ બાંધે કે મોજ કરે તો ઈ તો એનો અંગત મામલો થઈ ગયો. ના ના, એ તો બરોબર. તમે સમજી ગયા? આ બધા ધર્મના નામે બધું ધૂતી ખાવાની વાત છે. એટલે આ સેવા કરારને નામે મારું એમ કહેવાનું, હાલો એને કેસ કાયદા કાનૂન કાંઈ લાગુ તો ન પડે ને, એમ મારું કહેવાનું. તમે સમજતા નથી. લાગુ પડે જ. એની માથે ન્યાના માણસો હોય વિરોધ કરે અને એના વિડીયો વાયરલ થાય તો અટણ થાય જ છે ને. અટણા સેવા કરાર નામે અટણા મામાનો ભાણિયો હતો કાલાવડ વાળો તો એની દિશા શું થઈ? પણ ઈ તો ઈ બહાર કે ઈને ઈ બેમાંથી એક આદા પાડે તો જ બહાર પડે કે સાહેબ, નકર તો જાય. આસારામ બાપુ જેવાનું જો ભગવાન ઇન્ડિયાનો ભગવાન થઈને પૂજાતો તો આસારામ બાપુ જેવાનું જો બહાર પાડી હોય તો નાના માણી સિસોડામાં આવતા વાર હું લાગે? ના ના, ઈ તો બરોબર. નકર તો ઈ બેયનો પ્લાન થી જ હોય. ઈ તો ઈના ઈ તો બહાર પાડવાના નથી અને ત્રીજા વ્યક્તિને ખબર પડવાની નથી. આ ટેકનોલોજીનો યુગ છે. હમ. તમને ખબર ન હોય, તમારે રેકોર્ડિંગ થતા હોય, તમે કોક ને વાતો કરતા ઈ રેકોર્ડિંગ થતા હોય, ઈ મોબાઈલ પકડાય થાય. આ હમણાં જ ઓલી ભૂઈ રહી, ઈ ઓલી કાલની જ ઓલા લુવાણા છોકરી રે કેતી હતી દાણા નાખજે માતાજીને આ સેવા કરજે ફલાણું કરજે. નવી ભૂઈની છોકરી ભાગી ગઈ બીજાને લઈને, તો એને તો એનું ઝીડવી નહીં. ના ના, ઈ તો બરોબર. આરતીબેન તમારે કોળી સમાજ ના જતા? હા, ઈ મેં કાલનો વિડીયો જોયો. હવે ઈ ભૂઈ છે, ઈ બીજાની છોકરીઓના દુઃખ દૂર કરે છે ને એની છોકરી બીજાને પ્રેમ કરતી હતી, આને ખબર નહોતી. હા, આ જગત ને ક્યાં ખબર છે કે ભુવેની છોકરીઓ ભાગી ગયું, ભુવેની છોકરીઓ ઘેરે ભુવેની બાયુ બીજે હારે ચાલુ છે, ભુવેને ખબર નથી. ના ના, ઈ તો બરોબર. ધૂણા એટલે માણાની ટીકા કરાય. હમ. મોઢે નો કે શું હોય. ના ના, ઈ તો બરોબર. પાછળથી તમારી ઠીઠિયા ઠોકરતા હોય. આવડા ધૂણતા લીવડાઈને મોઢે જઈને રૂડે જઈને પૈગે લગાડે. હમ. બાપા અમારું ધ્યાન રાખજો ને દાદા અમારી સેવા કરજો ને માતાજી ભલું કરે ને તો ઓલો વળી આશીર્વાદ દે માતાજી તમારું સારું કરે અને દેવ તમારી સડતી કળા રાખે. શેમાં સિનારવું કરવામાં? ના ના, ઈ તો બરોબર. એટલે ઈ પોતાને ઈ બધા આશીર્વાદ દેવાના ને આ બધું કરવાનું, ઈ બધું લોલમ લોલ છે. ના ના, ઈ તો બરોબર. તમારે પણ ભણવું હોય તો ભણાવી શકો તમને, તમે અમને કે ન ભણાવી શકો? બાપા હું ભણ્યો નથી, તમે ક્યાં ભણાવું? એટલે એમ ભલે તેમ ન ભણ્યા પણ આ તમારા શબ્દ અને વાણી ને આમ તમે ક્યાંય કરતા ક્યાંય તમારું હતું આમ એમ કે કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ એમ એકમાં તમારો ફેરફાર નહીં એમ. જેવી જ્યાં વાણી વાંકવાની છે એવી જ વાણી હાલે છે એમ. અને અમારે આંચવી હોય તો ન હાલે. જો શું કરવું ભાઈ? જો આ છે ને કુદરતી બક્ષિસ હોય. પ્રિય બોલવું સજનતા ને દાતારી સુર પંથ કોઈ અભ્યાસમાં ના મિલે, એ તો બિના કૃપા ભગવાન.
ના ના એ તો બરોબર. આ કુદરતી બક્ષિસ હોય, અલૌકિક શક્તિ. કુદરત કેતા કે જે માના કુખેથી જેનો ચંદા નહીં એ 9 લાખ તારા, સંતો કબીર કે તેદુના ભેખ અમારા. સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, તારા નહોતા, કાંઈ નહોતું, તેદુનો કે સંતો કે ઈ ભેખ અમારા. હા ભગવાન. ના ના એ તો બરોબર. હા કબીર કે બાપા પાણી નહીં, પથ્થર નહીં, વહાં તેદુના છે ભેખ અમારા. કે આ જે વાતો કરી રહ્યો છે, આ બોલી રહ્યો છે, આ જગતનું આ હેન્ડલ કરી રહ્યો છે, આ કોણ? ના ના એ તો બરોબર. રામ ભગવાનનો જન્મ હતો તેદી આનો આ સૂર્ય હતો. કૃષ્ણ ભગવાન હતા આ જગતમાં તેદી સૂર્ય આનો હતો. ના ના એ તો બરોબર. પવન આનો આ હતો, ચંદ્ર આનો હતો, તારા આના હતા, આભ આનો આ હતો, ધરતી આની આ હતી. હા. આ 5 તત્વથી આ દેહ બનાવ્યો. કયું? આકાશ, પૃથ્વી, વાયુ, અગ્નિ અને પાણી. ના ના એ તો બરોબર. આ 5 તત્વ છે. વાયુ વ્યુ જાય તો હમણાં હવે કાઢવો પડે. આ દેહ ની અંદર જે સૂર્ય તપી રહ્યો છે એ બંધ થઈ જાય એટલે હમણાં કાઢવો પડે. આ તત્વ ની અંદર પાણી ઘટી જાય એટલે હમણાં કાઢવો પડે. ના ના એ તો બરોબર. આ 5 તત્વથી આ દેહ બનાવ્યો. 25 પ્રકૃતિ કીધી કે જે આ દેહ ની અંદર કાંઈક એક વસ્તુ ઘટે એટલે હમણાં લેજો. ના ના એ તો બરોબર. આ તત્વ જે છે એટલે એને કીધું ભગવાન. ભ કેતા ભૂમિ, ગ કેતા ગગન, વ કેતા વાયુ, ન કેતા નીર, ગ કેતા અગ્નિ. ભગવાન. 5 તત્વ એટલે 5 તત્વ એટલે પૃથ્વી, આકાશ, વાયુ, પાણી ને તેજ. હવે આ 5 તત્વ ભગવાન. આ 5 તત્વમાંથી એક તત્વ ઓછો થઈ જાય તો 2-3 કલાક રહી શકો. પવન કદાચ 1 મિનિટ ઓછો થાય એટલે તરત જ મરી જાવ. ના ના એ સાચું જ તમારું. કદાચ તેજ તત્વ ઘટે તોય તમે કદાચ જીવી શકો. કોઈની આંખું વયું જાય તો કદાચ દેખાતું બંધ થઈ જાય પણ અંદરનું તેજ ચાલુ રહે. જીવી શકો. પૃથ્વી તત્વ કેતા માટી, માટી કેતા દેહ. હાથ પગ ભાંગી જાય એના લોગાન હરિયાન ફીટ કરીને તમે જીવી શકો. પૃથ્વીમાં વાંધો પડ્યો દેહ ની અંદર. હા બરોબર. પણ એને હરિયાન ફીટ કરીને તમે જીવી શકો. હા એ તો બરોબર. હૃદય રોગમાં કદાચ નળી બ્લોક થાય બાયપાસ કરીને આ વિજ્ઞાન ટેકનોલોજી ફીટ કરીને પંપ મારીને જીવી શકો. હા. પણ વાયુ તત્વ જો કદાચ શ્વાસ નળી બંધ થઈ તો 10 મિનિટ જીવી શકો નહીં. કેમ કે આ શરીર છે એની અંદર આ પવન જે હાલી રહ્યો છે એનાથી આ પૃથ્વી, આ પવન ની અંદર ખાલી ઓક્સિજન ઘટે તોય માણસ મરી જાય બધાય. ના ના એ તો બરોબર. આ દેહ હાલી રહ્યો છે ઓક્સિજન થી. હવે આવડા કોઈ કે મારી મેલડી થી હાલે છે, કોઈ કે મારી સામુંડ માંથી હાલે છે, કોઈ કે મારી સિકોતર થી હાલે છે, કોઈ કે મારો હુળાપુરા થી હાલે છે, કોઈ કે તમને મારો પાસા ખરીયો હલાવે, કોઈ કે મારો ખીમડીયો હલાવે, કોઈ કે મારી અઢિયાખરી હલાવે. ભાઈ આ એ કઈ બધાય લબડે. ના ના એ તો એક શ્વાસ તત્વ ઘટ્યો એટલે તરત જ મેલડી ને બધા. એટલે એને કીધું બાપુ આ દેવી દેવતા ને પીર પેગંબર બધા સર્વ મણીદા માગે. શું થયું? એવો મને કોઈ મળી જાય અમર આરાધી બાપુ તો મારા જન્મ મરણ ના ફેરા ટાળે. અર્જુન ભગત આ ભજન ગાયું છે કે દેવી ને દેવતા પીર ઓર પેગંબર સર્વે મણીદા માગે. બધા નિવેદ ખાવા ઉભા હોય પણ જમરાજા આવે જીવને લેવા તઈ કે છે શેઠા બેહીન ધૂજવા ભાગે. એવો મને મળી જાય કોઈ અમર આરાધી તો મારા જન્મ મરણ ના ફેરા ટાળે. બરોબર. એવો મને કોઈ અમર પુરુષ બતાવી દો ને કે મારે જન્મવું ને મરવું. હવે આ તો દેવી દેવતા ને એના તો બધા નિવેદ ને બધા મણીદા માગે છે. હા. પણ એવો કોક અમર પુરુષ બતાવો ને કે જેને આ જન્મ મરણ ના ફેરા ટાળે. ના ના એ તો બરોબર. એટલે ભાઈ આ બધું એની લોલમ લોલ છે. તમે શું કામ કરો છો? દાડી કયો તો દાડી ને બસ ઈ ઓમ દાડી ગણાય ને ભાગ્યું રાખું છું. કાંઈ વાંધો નહીં. આપણે કોળી સમાજ માંથી. કોળી સમાજ. હા. પછી ઓમ હજી એક પ્રશ્ન નાનો એવો પૂછ લઉં. એટલે પણ હવે તમે આ તો પ્રશ્ન ઠગીઓ કરવા ઉભા થયા શું? કંટાળે નથી ગયા ને? ના ના હવે ચાલુ છે પૂછી લ્યો એટલે આ પૂરું થાય. એટલે એમ પૂરું કરવું આપણે પૂરું કરી નાખીએ. ના ના પૂછી લો ને હવે તમારે હવે આટલું સુધી હકાયેલું. એટલે એમ હવે તો આ ઓમ મારું આવ્યું છે કે હું એવું માનું છું મનસુખભાઈ
કે કોઈ પણ દેવી દેવતા કે ભાઈ આપણે ઓલું કરવું હોય તો એ મારે કે ભાઈ દેવી દેવતા તો હું મારી પાસેથી પ્રગટ કરી શકું. પ્રગટ એટલે કે હું બોલું એ રીતે હું રહું. અને તમે કહો એમ કે ભાઈ આપણે સેવા સારક આ તે કરી, બાકી આપણે જે તમે કહો એમ જ્યાં પાણા ખોડ્યા છે એ પાણા પાસે જઈને તમે એમ કહો મને આ કરી દે, એ કાંઈ કરી દે નહીં. જો દેવ તમે પોતે ભગવાન મારી વાત બે મિનિટ ભાઈ, મારી વાત સાંભળો. એને હું એવું અત્યારે કરું છું કે એનાથી આપણે થાય તો અગરબત્તી કરવાની, પગે લાગવાનું, નામ લેવાનું. બાકી મારું જીવન એવું હોય તો એ દેવ કે દુઆ છે કયો એ આપણા શરીરની અંદર છે પરમેશ સાહેબ. આવું મારું માનવું છે. એમાં તમારું શું કહેવાનું થાય છે? જો તમે પોતે ભગવાન છો. હા. રામ ભગવાન છે ને દશરથ રાજાના દીકરા હતા. કોના? દશરથ રાજાના. માના કુખેથી જન્મ લીધો હતો. કૃષ્ણ ભગવાન વાસુદેવ દેવકીના દીકરા. માના કુખેથી જન્મ લીધો હતો. જેટલા માને કુખેથી જન્મ લે એ બધા મૃત્યુ લોકમાં જન્મ લીધો, એના જગત છોડી બીજું જવાનું. ના એ તો બરોબર છે. પછી ઈ બધા રાજાના કુંવર હતા જેને ભગવાનનું બિરુદમાન આપ્યું. ક્ષત્રિય છે સમાજ છે ને, ક્ષત્રિય સમાજ જેને દરબારો, ઈ એનામાં એક ક્ષમતા છે. થોડીક ક્ષમતા એટલે હળી ભેગો હલે નહીં. બરોબર. એટલે ઈ કોઈ પણ ઠેકાણે તઈએ એને રાજાશાહીમાં રાજ કર્યા. શું કર્યું? રાજ કર્યા. રાજ એટલે એને એનામાં જે રાજાઓ હતા ઈ છે ને એનામાં સમાનતા હતી થોડી. એ બધાને સાંભળતા ને બધે ન્યાય દેતા ને પેટના દીકરાને દુઃખ દેતા જો કદાચ કોઈ પ્રજાને હેરાન કરી હોય તો. એમાંય તમને કહું અત્યારે એવા ક્યાંક જે કાંઈ નીતિમત્તા વાળા ક્યાંક રહ્યા. બાકી પછી અમુક છે એટલે લુખાયું કરતા તેને લુખા કીધા. દરબાર એટલે જે દેવનો દરબાર કહેવાય. સમજાય ગયું. સંત દરબાર, દેવ દરબાર. ગામમાં તમને કહું મોટો કરો તો ભાઈ આજે એસપી સાહેબ આવવાના છે, લોક દરબાર ભરવાના છે. જે આખી જગતની વાણી સાંભળે એ બધાય દરબાર. તો સમજાય ગયું. જેનો દરબાર ભરાય. હવે કોઈ પણ હવે મારી વાત સાંભળો, અત્યારે હું તો જે સમાજમાંથી છું ઈ સમાજમાં અત્યારે કોઈ આવે તો આપણે બધાને સાંભળી છીએ. એ તો બરોબર છે. કેમ કે ત્યાં વર્ણ વ્યવસ્થા જાતિ ભેદભાવ નથી. જેટલા વર્ણ વ્યવસ્થાથી હોય એ બધા દરબારમાં નો આવે. સમજાય ગયું. જેને આ જગતમાં નાના માણસ થી મોટા માણસ સુધી બધાની હારે એક હરખો પ્રેમ આપે એ બધાય દરબાર. દરબાર ઈ જ થઈ શકે કે જેના લોહીના સંસ્કાર હોય, પછી જાતિ ગમે તે હોય. સમજ્યા તમે? એ તો સમજી ગયું. એટલે આ બધી વસ્તુ જેનામાં નીતિમત્તા હોય, જેમાં સમાનતા હોય, જેમાં તમને કહો સાંભળવાનું, જેનામાં વાણી વર્તન બધું હોય ઈ કરી શકે. ના એ તો બરોબર. પછી અમુક જે એની નાઈટ બાજુ જ ખેંચતો હોય, નાઈટ નું જ સારું કરતો હોય, એને ઈ નેતા લાયક ન હોય. એ તો સમજાય ગયું. કેમ કે ઈ શું છે ને સત્તામાં આવે તો સમાજ નું સારું કરે, ઈ કઈ બીજાનું સારું ન કરે. ના એ તો બરોબર. કેમ કે જેને જેની નાઈટ ની જ પડી છે. આ ઈ સમાજ નો હોય પણ ઈ સમાજ માથે આવતો હોય ને બીજી સમાજ ના દુઃખ દેતો હોય એને કહી દે કે તારા બાપ ની પેઢી નથી, એને નીતિમત્તા કહેવાય. હવે મારી વાત સાંભળો, હમણાં કાલાવડનો જે એક ઓડિયો હતો, અમારી સમાજનો છોકરો તો પટેલની સમાજની છોકરીને દુઃખ દેતો હતો, તમે એને બગાડી કીધું મેં બેટા સુધરી જા, બાપુજીને બગીચો નથી. ના એ તો બરોબર છે. પ્રેમ હોય પ્રેમ હોય તો પ્રેમ કરાય, કોઈ પરાણે પ્રેમ ન કરાય, નગર જેલ ભેગી ના થાય. એ તો એમ જ હોય ને. એટલે એ બધી વસ્તુ બધી નકામી. છતાં જેનામાં સમાનતા હોવી જોઈએ. આ તો કોક થી દબાઈ જાય, કોક થી ફલાણા ભાઈ ફોન આવે ત્યાં પાછો પડી જાય, એ કઈ દરબાર નહીં. દરબાર ભગવાન નો દરબાર, ફલાણા ભાઈ નો દરબાર. એટલે રાજા રજવાડુમાં આ બધું સાંભળતા, એટલે એને કીધી કે ભાઈ દરબારું છે. બરોબર. જેમ કે સાંભળે. એ તો બરોબર. હવે આવડા સીધા મારવા થોડા, એ બધા દરબાર નહીં લુખા. જે દરબાર હોય ઈ તમને તમારી વાત ના સાંભળે ને પછી નિર્ણય દે કે આવું નહીં કરે. ખોટું હોય ને વગાડીને કઈ વધે સીધી નો રહી જાય ને વટી નો પડી જાય. ના એ તો બરોબર. શું છે? એટલે રાકા રીજત કઈ દે ને ખીજત કઈ કરી ન લે. એટલે એમાં રાકા હોય રાકા, એટલે રાજા ઈ રાજા. એ તો બરોબર. જેના લોહીના સંસ્કાર હોય.
ના ના એ તો બરોબર. જેના લોહીમાં રાજા રજવાડુંનું લોહી હાલતું હોય, જેને હવે મારી વાત સાંભળો, અમે રાજા રજવાડું ભેગા રેખડ્યા, હા મારા બાપ દાદા બધા રાજા ભેગા રહ્યા અને કોટલા સ્ટેટમાં રહ્યા, તો અમે 50 વીઘા જમીન આપી અને જીવનની રાજા જેવું જીવાડ્યા. હા બરોબર. હવે કોક સોરિયું કરતા નીની ભેગા રેખડ્યા શું થાય? સોરિયું કરતા શીખવાડે કાંઈ, ઈ તમને રાજા જેવું ન શીખવાડે. હા સજન ભેગા રખડો તો તમને સજ્જનતાનો જ શીલો દેખાડે. હા એ તો બરોબર. સંત ભેગા રખડો તો સંતનું જ્ઞાન આપે. ઈ કાંઈ તમને બાધતા ન શીખવાડે. એમ જેવા જેવા માણા ભગવા રખડો, એટલે એને કીધું વાતડિયું વિગ તાળિયું બાપુ સણસણ સુજવ્યું, આય તો જેડા જેડા માનવી ઘેડી હેડી વાતડિયું. જેવા માણા એવો એનો કલર. સજ્જન માણા ભેગા રખડો તો તમને જ્ઞાન સારું મળે. બાકી પછી મુખ્ય ભેગા ને સોરિયું કરવા વાળા ભેગા નીની ભેગા રખડો, સોરિયું કરતા શીખવાડે. ના ના એ તો બરોબર. એમ જેડા જેડા રંગ ને જેડી જેડી વાતું એવા એના કલર ચડે. આવું બધું હોય. હા એ તો બરોબર. એક જ હીરો હોય, હીરાનો ઘાટ જેવો કરો એવું થાય. હા એ તો બરોબર. પછી ગણતા ન આવડતું ને રાખતા ન આવડે, હીરો ફાટી જાય. હા એ તો ફાટી જાય. હા પછી એના કાળજા ફાટી જાય બાબા. ભલે કાંઈ વાંધો નહીં, તમારું નામ મને ન હોય કે સમજાણું. મારું નામ ભરત. ભરતભાઈ આખું નામ? ભરતભાઈ મોહનભાઈ જાદવ. એક મિનિટ હો. ભરતભાઈ મોહનભાઈ જાદવ. જાદવ કોળી. ગામ કયું કીધું? બોળધુઈ. બોળધુઈ. આ મોટા દડવા પાવી? આ બાદ પાડોશી ગણાય ને તમારે, થોડા છેટા થાય. બોળધુઈ. 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 અને આપણા તમે માતાજી વિશે ડિબેટ કરી, દેવગતિ વિશે. બસ ઓમ ઈ આ વિડિયા ઓમ મને થયો કે ભાઈ આ હવે કેવડા ભૂવા આ તમારી પાસે આવે છે ઈ જે ખુલા થાય તે કઈ આ માતાજી નાના આ બાયુના સંજીવને ઉપાડે છે ને એમ, એટલે આ માતાજી સેજ ને આ દુનિયામાં એમ થઈ ગયું સમજ્યા. ના દેવ ભાઈ જો દેવ છે. કઈ દેવ? જે આની અંદર બિરાજમાન છે ઈ આપણા શરીરની અંદર. શરીરની અંદર દેવ છે, જે શક્તિ છે. આજે મારે તમારે શક્તિ હોય તમે હળઈ ઉપાડી લેવો, 5 મણ ગુણી ઉપાડી લેવો. ઈ તો હું માનું છું પહેલથી જ કે ભાઈ જે કાંઈ છે ને એ આપણી પાસે, પણ આપણે એને કઈ રીતે રહેવું એ આપણા હાથમાં જેવું એવું એ તો હું પહેલથી જ માનું છું. મારા બાપાની ઉંમર હતા 90 વર્ષ છે. હવે બાવડું ચાલીને ઉષા કરવા પડે, શક્તિ વહી ગઈ. ના ના એ તો બરોબર. હવે શક્તિ નથી એટલે કોક આમાં વિતોળો આવ્યો ને તો મારા બાપા ચાલે ભૂડવું પડે હેઠા. ના ના એ તો બરોબર. અને અટણ હું ઝાડવે ચડી જાઉં છું ને, અટણ નાડું હોય ને તો 50 ફૂટ 60 ફૂટના કૂવામાં નાડે ચડી જાઉં. હું એમ જ જાઉં, ઉંમર મારી તમારી જેટલી જ છે. હા એટલે ઈ શક્તિ જે છે ને ઈ શક્તિ. ના ના એ તો બરોબર. એટલે મને એમ થયું કે આ દુનિયામાં કીધું નકર તો હવે આ માતાજીના નામે જો ભૂવા ઉઠીને આમ ભુવન સીડી નો નાખે માતાજી હોય તો. ઉભારી આ સુરત ભુવન પેનમાં માતાજી આવતી હજી જેલમાં છે. ભૂવો સાંભળી લ્યો, જે છોકરી 7 મહિનાનો ગર્ભ રાખી દીધો એમાં પોલીસ ફરિયાદ થઈ જાય, મેલડીમાં કોઈ બસાય છે આપણે જેલ ભેગી નો છાપા થાય છે. હા હા એ લોકો તો ત્યાં કોઈ બસાવતા નથી, નકર માતાજી હોય એને આપણને નો બસાવે પણ એના ભૂવો છે એને તો બસાવે ને. જે ભૂવા થાય ને હા એ એના કુટુંબની જિંદગી બગાડવા થાય. ના ના એ તો તમે કહો એવું જ છે. કેમ કે જેના ઈ એના ભાઈઓમાં ધૂણવાનું, ભાઈઓનું પૈગે લાગવાનું, કાંઈ વડાપ્રધાન પૈગે લાગવાનું આવે. ના ના એ તો તમે કહો. કોઈ કલેક્ટર પૈગે લાગવાનું આવે, કોઈ મામલતદાર પૈગે લાગવાનું આવે, એને ઘરના પૈગે લાગે. એટલે એમ તમે કહો એમ મને જ્યાંથી સમજણ આવી ને ત્યાંથી જ હું કે ભાઈ મોટા મોટી દેવ છે ને મારી માને માનું છું, અને પછી બીજું કે ભાઈ જે કઈ દેવ દુવા ને દેવ છે એ આપણી પાસે, બાકી બીજે ક્યાંય કાંઈ છે જ નહીં. મારી વાત સાંભળો, 100 અટાણે ભૂવા કઈક કરીએ તો પાકિસ્તાન નું એલાન કરે તો અટાણે કરોડો રૂપિયાના દાન દે. હા કે ભાઈ કાલે છે ને યુદ્ધ થવાનું છે ને કાલે બોમ્બ ફૂટવાનો. હા તો ભૂવે ને બધે બોર્ડર માં ન લઈ જાય. ના ના એ તો હા શું ભૂવાય પૂછડ્યું હકેલ લે છે ને આજકાલ કોઈ ભૂવા થોડું માતાજીને માંડવામાં જવાનું મારી આપણા દેશમાં કઈ દુઃખ આવે એમ હોય તો મારી બોલ. ના ના એ તો બરોબર. હવે આ પૂછે હું તો મારી અમારા કુટુંબ ને ખમા કહીજે તો જાઓ મારી નાયત બધાને ખમા. દુઃખ નહીં આવવા દો તો મેલેરિયા થાય જ ને તો બધાને દાખલ તો કરવા જ પડે છે ને. મેલેરિયા દુઃખ દવાખાનું આવે જ છે એના કુટુંબમાં, જેના કળદેવી ભૂવા હતા એના ભૂવા કુટુંબમાં અગાઉ ભૂવાએ ધૂણીને કહી દીધું કાલે ઓલી બાઈ ને ક્યાંય જવા દેતા ને કાલે મેલેરિયા તાવ આવે એમ છે, અગાઉ દવા લેવો બાપ નકર આને પછી જંતુ થઈ જાય તો દાખલ નહીં કરે, લોહી ચડાવવું જોઈએ. ના ના એ તો બરોબર. એ બધું કે હું ધૂણીને હા હા બાપ હો હા જોજો અને જો હું ભાખેલા ભણ્યા પડવા જતો તો બાપ હું મેલડી નો બોલી બધું આવ ભાખેલા પછી ના ભાખેલા. હાલો મને કયો ભૂવો ધૂણેલ કરે હું ખમા
હા હા જો આમ જો મારી સામે જો કપટ રાખ્યું ને પછી એનું હા. કપટ કપટ બધીને કહીએ કપટ છે પૈસા દેવાનું કીજો છે હમણાં જો ખબર પડે તો કપટ છે જ. ના ના એ જે તો ભૂવા બરોબર. ધૂણે છે ને એ જમીનો માંથી બાતે છે કપટ નથી. અને ઓમે હવે ઈ તમે કયો આમ દાણા ને ફાણા ને આન તેન જોવે ને હવે એ નો મેળ આવે ને એટલે વાંક કોનો કાઢે પબ્લિક નો ભાઈ તને શ્રદ્ધા નથી ઈ દેખાતી નથી. તમે સમજ એ શ્રદ્ધા એના માટે છે વિશ્વાસ ઈ જ અંધશ્રદ્ધા. ભાઈ એમ નથી આ તો એમ ઈ વાંકમાં જે ભૂવો હોય ને ઈ નો આવે ઈ હું કદાચ જોવ રવા ગયો ને મને એમ કે તને શ્રદ્ધા નથી કારણ કે ઈ જ કઈ દેખાતી નથી. તમે આખી જો માતાજીનું ઝીલણિયું ગાય ને એટલે ઓલા હા. ભૂવે ને બાટલા ચડાવે. હા હું હાલ હાલ મારા બાપની દેવી મારી નમૂડી આ માણાની મૂડીયું એ મારી ક્યાં વહી ગઈ મારી ટપો રણના ધણી એ મારી ઝાલ્યા બાવડા મુક્તિ ને એટલે હું કીના ઝાલ્યા બાવડા આ બધીની પથારી ફેરવવાના મારી જોજે ઓ બાવડું ઝાલ્યું હોય મુક્તિ ની કેરું આ કોકને પકડી હોય તાને મૂકી દીજે બાપ. આ બધું આમ હોય એટલે રાવણ દેવ અમે છે ને આ બહુ કામ કર્યું એટલે હું પતિ ગામનો મઢવી હતો. એટલે તમને કેમ સાહેબ એમાં એમ થયું કે આ બંધ કરી દેવું છે? તો સાહેબ આમાં શું છે નાના માણસો જેના છોકરા ભણતા હોય અમુક અમુક બાળકો આમાં સડી જાય અટાણે તમે વિચાર કરો કે જે નાના નાના ટેણિયા ધૂણે છે ને એને આવડે ને સ્કૂલ મેલ પડતી ને મઢ લઈ ગયા ઈવડાય છોકરાની જિંદગી બગડી ગઈ. અને એ તો બરોબર. જેનો છોકરો ધૂણે હવે એને કોઈ દીકરી દે નહીં. તો બરોબર. આ જે અટાણે જુવારડા છોકરા ધૂણે છે ને તમે જોઈ એને ઈ કોક ગામડાનો ભુવાની છોકરી કોક દે ઠીક નગર જેટલા ધૂણે એની છોકરી કોઈ ઘરે ન દે લાવો તમે કીધું. એમ. આ એના છોકરા વાંઢા રહે આ ઇન્સ્ટાગ્રામમાં રીલું પડે છે તો અમુક અમુક છોકરીઓ ભણેલી છે ઈ એમ કહી દે કે ના હો મારી હું મરી જાય જોઈને ભેગો કે આ વાત અકાલી લીધો. કેમ કે અટાણે છોકરીઓ ભણેલી છે છોકરા ઓછા ભણ્યા. હા બરોબર. એટલે ઇન્સ્ટામાં રીલું વાયરલ થાય પછી વાત કરે ભાઈ ક્યાં ગામ તો ફલાણા ગામમાં તો ઈ છોકરો ધૂણે છે તો ઓલી છોકરી હોય ભણેલી. હા એ તો બરોબર. એટલે એમ કઈ કોક એમ કઈ તાર ઘરવાળો ધૂણે તો મારી તો મારે કરવું નથી હોય એટલે ઓલી ઇન્સ્ટાની રીલું છે જેટલા છોકરા ધૂણે છે ને ઈ વાંઢા રહે. કેમ કે એનો બાપ અટાણે ભણેલી છોકરીઓ કાંઈ ઈ થોડી થાય. હા એ તો બરોબર. એટલે જીના છોકરા ધૂણ છે એને વાંઢું રહેવાનું થાય ને કાંઈ લવ મેરેજ કરવાનું રહીને કાકોક ની છોકરી એને પટાવત મેર કાંઈ. હા એ તો બરોબર. બાકી કાંઈ ઓમ એને કોઈ સમાજમાં દીકરી કેમ કે છોકરી ભણેલી છે. હા. અત્યારે દીકરીઓ ભણવામાં થોડીક હોશિયાર છે છોકરા હા. અટાણે ભૂવા વધારે થયા એટલે છોકરા અટાણે વધારે વાંઢા રહે એનું કારણ. હા બરોબર. તમારા છોકરાને ભણેલો હોય તો એ તો હા. ઇંગ્લિશમાં વાત કરે અને એને કાંઈ છોકરી ગોતવા ન જવી પડે. ના ના એ તો બરોબર. ઈ તો એની ભેગી નોકરી કરતી હોય એની હારે લવ મેરેજ કરી લે પછી ગમે તે જ્ઞાતિની હોય. હા એ તો બરોબર. અને આ જે ભૂવા અટાણે છોકરીઓ ફસાતી નથી વધારે હાથમાં ઓલી નથી થતી ઈ ભણેલી છે. હા બરોબર. જે છોકરી હાથમાં ભૂવાના હાથમાં આવે ને ઈ ભણેલ ન હોય એના ઘરે દેવગતિ હોય. હા બરોબર. જેની છોકરીઓ ભાગી જાય ને ઈ દાણા જોતા હોય દાણા જોતા જોતા છોકરી દેખાવડીને બાંધામાં બધી રીતે હારી હોય એટલે નજરમાં બે હા હા. નજરમાં બે એટલે કે તમારા ઘરે નડતર છે તમારા ઘરે દીકરું નડે છે. ના ના એ તો બરોબર. અને આની બેઠક કરવી જો હવે ઈ દેવની વાત છે ને અને પાછા કઈકું કેવું ચાલે કે ભાઈ દેવ છે ને ઈ તો રીઝતો થાય ભાઈ અમે હમણાં છે ને દર વરે બેઠક કરી તોય માં રીઝી નહીં હું ઓલી હજી પટતી નથી હું ગુજરાતી આમ. ના ના એ તો બરોબર. એટલે ઓલી છોકરી જ્યાં લગન આના હાથમાં ચાલુ ન થાય ત્યાં લગન આવડા દાણા જોવાનું ચાલુ રાખે. હા એ તો બરોબર. આ અમારો જાત અનુભવ સાહેબ. હા એ તો બરોબર. દાખલા વગાડતા વગાડતા છોકરીઓને ઈશારા કરતા હોય ને આ દાખલા માતાજી માંડવું હાલતો હોય. હા એમાંથી પટાવે. ના ના એ તો બરોબર. તમે મારા વિડિયા છે જો ધૂણતા ધૂણતા ડાક વગાડતા વગાડતા છોકરીઓને ચાલુ કર્યું પછી માંડવો પતત ઓલીને લઈને ભાગી ગયો. હા હા. કાયકા ધૂણતા ધૂણતા જો મારી યુટ્યુબ માં જોઈ લીજો ભૂવા ડાક વગાડતા વગાડતા છોકરીઓ પટાવ્યું. હા. હા બરોબર. એટલે આ ધર્મના નામે તૂતી ખાવાની વાત છે સાહેબ. ના ના એ તો તમે અમારો જાત અનુભવ બોલે છે. ના ના એ તો આમ જોઈ છે હોતે ને એમ આ વિડિયા તમારા જોઈ છે અને ઓમ નામે જોયું છે કે ભાઈ એવું કાક હોય એટલે કે ભાઈ હવારે તરત ખબર પડે કે ઓલી આમ વહી ગઈ ઓલી આમ વહી ગઈ. હવે મારી વાત સાંભળો કે આજે જે બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ થઈ ને હા. હવે ઈ છોકરીના 7મો મહિનો હાલતો કેટલામો 7મો મહિનો. હવે ઈવડા ઈ છે ને હવે ઈ અભણ છે કે ભણેલા ન હોય. હા. નકર તો છોકરીને એને માસિક આવતા બંધ થાય તો એની માને ખબર પડી જાય ને ભાઈ આ નામ છે. હા. હે ના ના એ તમારું 7 મહિનાનો અત્યારે છાપામાં કેટલા મહિના ખબર છે 7 મહિના બતાવે. અને ખાંભા તાલુકાનો ભૂવો છે. હા બરોબર. ભૂકણ નામ છે. હવે એને ત્યાં પિતૃનું કામ કરવા ગયા મહિના રાખી દીધા.
હા બરોબર. હવે પિતૃ ઓલા મેલ પડતા, ઓલા પિતૃ મરી ગયા તા ઈ જગાડીને બદલા એને પેટમાં પિતૃ ઉભા કરી દીધા. તો એને હવે પાવા થાય ને. હવે ઈ તો જેલ ભેગી નો થાય ને, ઈ થોડું રહે. ના એ તો બરોબર. એટલે સાહેબ આમાં પિતૃ ઓલા મરી ગયા છે ને જગાડો, ઓલા મરી ગયા ને આને જીવતા રાખ્યા. ના એ તો હાસું. હવે ઈ છોકરીને કેવી ગ્રીલ નાખી તમે વિચાર કરો કે ઈ છોકરીએ 7 મહિના સુધી કોઈને ખબર ન પડવા દીધી. ના એ તો તો એને ધમકી, હવે ઈ તો અટાણ છાપામાં જ લખ્યું હોય કે ભાઈ ધમકી મારી હતી, પણ ઈ ખોટી વાત છે. આજે બાળક રહી ગયું તો કઈ એકવાર ભેગા થયા નો રહ્યું હોય. ના એ તો બરોબર. તમે સમજી ગયા? પણ ઈ તો છાપામાં લખે હા કે બળજબરી પૂર્વક ને ફલાણા પૂર્વક ને ઢીકડા પૂર્વક, પણ ઈ બધું ખોટું. લો બાકી ફસાઈ ગયા ઈ વાત ફાઇનલ. ના એ તો બરોબર. કોઈ પણ ભુવાએ ગ્રીલ નાખી પછી ઈ એના વંશ થાય હા તો જ થાય. ના એ તો બરોબર. હવે ઈ ભુવો કેવો સિનારી વિના ગણાય ને. તો પછી એટલે આ બધું આવું હોય ભાઈ. બસ ભલે ભલે. આપણે તમારો તાલુકો જસદણ. હા હા, તમારો ફોટો મોકલજો. આ તમે જે કઈ દેવગતિમાં વાત કરી છે આપણે વાયરલ કરશું હો. હવે સબ અભણ પણ તોય જો આવી જાય તો આવી જાય, નક પછી એમ મેલ દીજો ને તમ તારે ફોટો હોય વધારે સારું. ભલે હું કોશિશ કરું છું, અત્યારે નથી રહે. જો આ ફાવી જાય ને તો આ મોકલી દઉં છું. બરોબર. ઓકે. તાલુકો તમારો જસદણ છે ને? હા તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. ઓકે. એટલે ભલે કાંઈ વાંધો નહીં. એ ભલે.